કચ્છ જિલ્લાના મુખ્યાલય ભુજ શહેરનું નામ જેના પરથી પડ્યું છે તેવા ઐતિહાસિક ભુજિયા ડુંગર પર નાગપંચમીના પાવન અવસરે ભાતીગઢ મેળાનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના નાગપુર બાદ સમગ્ર દેશમાં નાગ દેવતાને સમર્પિત હોય તેવો આ બીજો સૌથી મોટો મેળો ગણાય છે। 296 વર્ષ જૂની રજવાડા વખતની પરંપરાને અકબંધ રાખીને કચ્છના રાજ પરિવાર દ્વારા ભુજિયા કિલ્લા દ્વારા બિરાજમાન ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચના કરવામાં આવી હતી। આ ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ મેળાનો વિધિવત પ્રારંભ થયો હતો, જેમાં ભુજ શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે અને મેળાની મોજ માણવા આવી પહોંચ્યા હતા। શ્રાવણની શરૂઆત સાથે કચ્છમાં મેળાઓની સિઝન શરૂ થઈ છે। આપુરે કુકમા આશાપુરા ટેકરી ખાતે મેળો યોજાયો હતો। આગામી સમયમાં ભુજમાં સાતમ આઠમના મેળા સાથે કચ્છભરમાં વિવિધ દેવાલયો અને ધાર્મિક સ્થાનકોમાં મેળા યોજવા માટે ભુજમાં સુરલપેટ મહાદેવ ખાતે શ્રાવણના સોમવારે યોજાતા મેળાનો પણ આરંભ થયો છે। નવરાત્રી સુધી મેળાની સિઝન રહેશે, જેમાં અનેક નાના પરિવારોને રોજગારી પ્રાપ્ત થશે અને દિવાળી સુધરશે। આ ભુજિયા ડુંગરનો ઇતિહાસ અત્યંત રોચક અને શૌર્ય ગાથાથી ભરેલો છે। 17મી સદી દરમિયાન અમદાવાદના સુબેદાર શેર બુલંદ ખાને 50,000થી વધુ વિશાળ સૈન્ય સાથે કચ્છ પર આક્રમણ કર્યું હતું, ત્યારે ભુજિયા ડુંગર પર ભીષણ યુદ્ધ ખેલાયું હતું। આ ધમાસાણ સંગ્રામમાં કચ્છની સેનાની વહારે આશરે 9,000 જેટલા નાગા બાવાઓ આવ્યા હતા અને બહાદુરીપૂર્વક લડ્યા હતા। દીર્ઘકાળ સુધી ચાલેલા આ યુદ્ધના અંતે નાગપંચમીના દિવસે જ આક્રમણખોર સૈન્યનો પરાજય થયો હતો। વિજયની ખુશીમાં કચ્છના તત્કાલીન મહારાવે લશ્કર સાથે ડુંગરની ટોચ પર આવેલા ભુજંગદેવની પૂજા કરી હતી, જે પરંપરા આજે પણ અવિરત ચાલી આવે છે। કાળક્રમે આ કિલ્લાનું સૈન્ય મહત્વ પણ જળવાઈ રહ્યું હતું। અંગ્રેજ શાસન દરમિયાન તે બ્રિટિશ સેનાનું મહત્વનું થાણું બન્યું હતું અને ઈસવીસન 1857ના વિપ્લવમાં સફળતા મળતા અંગ્રેજોએ અહીં જ ઉજવણી કરી હતી। દેશ આઝાદ થયા બાદ આ પરિસર ભારતીય સેનાના તાબા હેઠળ રહ્યું હતું, પરંતુ વર્ષ 2009માં તેને નાગરિક પ્રશાસનને સુપરત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 2001ના મહાવિનાશક ભૂકંપની સ્મૃતિને અમર રાખવા વડાપ્રધાનના ભગીરથ પ્રયાસોથી ભુજિયા ડુંગરના પાછળના ભાગે 400 એકર જમીનમાં ભારતનું સૌથી મોટું સ્મારક સ્મૃતિવન આકાર પામ્યું, જેના લીધે હવે અહીં વર્ષભર પ્રવાસીઓની ચહલ પહલ રહે છે। આજના પવિત્ર દિવસે ભુજ, માધાપર, મિર્જાપર, ધાણેટી, પધ્ધર, હબાય અને ઝીકડી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ આવીને ભુજંગદેવના આશીર્વાદ લીધા હતા, તેમજ તળેટીમાં આવેલા શિવ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કચ્છ રાજ પરંપરા મુજબ રાવ દેશોરજીના સમયથી એટલે કે વિક્રમ સંવત 1785થી શ્રાવણ સુદ પાંચમના ભુજંગદેવ ખેતરપાળ દાદાની પૂજા કરવામાં આવે છે। છેલ્લા 55 વર્ષથી આ પૂજા મહારાવ પ્રાગમલજી ત્રીજા કરતા આવ્યા હતા। મહારાણી પ્રીતિદેવીની સૂચનાથી આ વખતે કુંવર ઇન્દ્રજીતસિંહ દ્વારા પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે દેવપર ઠાકોર કૃતાજસિંહ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ સહિતના હાજર રહ્યા હતા। શ્રાવણ માસની સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા। આજે નાગપંચમી એટલે બહુ મોટો દિવસ છે અને ખરેખર ખુશીનો દિવસ છે। જ્યારે શાહ બુલંદ ખાને કચ્છ ઉપર યુદ્ધ કર્યું હતું, ત્યારે કચ્છના દરેક કોણના લોકો અને ખાસ કરીને હિંગલાજ વિસ્તાર 9,000 જેટલા નાગા સાધુ બાવાની જમાત પણ આ યુદ્ધમાં આપણી સાથે લડ્યા હતા અને વિજય થયો હતો। ત્યારે નાગપંચમી હતી અને ખાસ કરીને આજે લોકશાહી છે, રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા નિભાવતા હતા અને આજે પણ આ લોકશાહીમાં પણ અમે આ પરંપરા નિભાવી રહ્યા છીએ। કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની એક જ ઈચ્છા હતી કે ભાઈ જે પણ આપણી પરંપરા છે એ ચાલુ રહેવી જોઈએ અને એને નિભાવવી જોઈએ, અને આજે પણ એ જ પરંપરા કચ્છના મહારાણી પ્રીતિદેવી પણ એ નિભાવી રહ્યા છે। અને આજે કચ્છના અંતિમ મહારાવશ્રીએ જે આ પૂજા અર્ચના રાઇટ્સ માટે વિલ દ્વારા અમને 3 જણાને નિયુક્ત કર્યા છે, એમાં કુંવર ઇન્દ્રજીતસિંહ, તેરા ઠાકોર મહેન્દ્રસિંહજી અને દેવપર ઠાકોર કુર્તાસિંહજીને આ પૂજા અર્ચના કરવાની એમને વિલ દ્વારા નિમણૂક કરવામાં આવી છે અને આજે પણ એ જ પરંપરા મહારાણી સાહેબના આદેશથી અમે નિભાવી રહ્યા છીએ। આજે પણ ટીલામેળી મધ્યે પૂજા અર્ચના કરી મહારાવશ્રીના ચરણોમાં પુષ્પ કરી અને આજે શાહી સવારી લોકશાહીની હિસાબે આવ્યા છીએ અને પૂજા અર્ચના કરી છે અને એ જ નાગદેવતા આપણે ઈજપૂર્વક પ્રાર્થના કરી ભુજંગદેવ પાસે કે સર્વ કચ્છીઓને સારું વરસ જાય અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવી શુભેચ્છા। કચ્છ રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા, પરિવારના પ્રતાપસિંહ જાડેજા અને શાલિની દેવીએ વહેલી સવારે મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી। રાજ પરિવારના સભ્યો સાથે હાજર રહ્યા હતા। ભુજંગદેવના દર્શન કરીને સૌના કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી।
શ્રાવણ સુદ પાંચમના યોજાતા ભુજિયાના મેળાની વાહવાહી મેળવવામાં આવે છે, પરંતુ સુવિધા આજે પણ નથી. ભુજિયા ડુંગરના ગેટથી નીચે મંદિર આવેલું છે. તે તળેટી વિસ્તારમાં ઉબડ-ખાબડ પટ્ટ છે. રસ્તો નથી, મોટા મોટા પથ્થરો છે. નાસ્તાની લારીઓ અને મેળાના સ્ટોલ વાળા જેમ તેમ વ્યવસ્થા કરીને ગોઠવાય છે. નીચે દર્શન કરી ભાવિકો ઉપર જવાનું વિચારે, પરંતુ પગથિયા એટલા ખરાબ છે કે પગથિયા જ નથી, માત્ર પથ્થરો છે. તેમજ ઉપરના ભાગે રેલિંગ નથી, કોઈ જાતની વ્યવસ્થા નથી. આજે ડુંગર ચડતી વખતે ઘણા ભાવિકોએ કષ્ટનો સામનો કર્યો હતો. ઓછામાં પૂરતું ગેટ પર ઉભેલા પોલીસ કર્મચારીઓ દ્વારા ઘણા વાહન ચાલકોને અંદર વાહન સાથે જવાની મનાઈ ફરમાવી હતી. તેમજ દૂર ગાડી રાખી પગપાળા આવવાની સૂચના આપવામાં આવી હતી અને ઉબડખાબડ જમીન વચ્ચે ભાવિકોની પણ પરીક્ષા થઈ હતી. દર વર્ષની જેમ મહારાજશ્રીના આશીર્વાદથી યુવરાજ સાહેબ અને યુવરાણી સાહેબ કચ્છના પ્રતાપસિંહ અને શાલિની દેવીના હસ્તકે નાગપંચમની પૂજા થયેલ છે. અને આમનો એક ઇતિહાસ આપને જણાવું કે ગોડજીના ગર્વ દીકરા દેવસરા પરમેશ્વરા દેસલજી બાવા જ્યારે કચ્છની સ્થિતિ થોડીક નબળી હતી ત્યારે ગુજરાતના ગવર્નર શેર બુલંદ ખાને ચડાઈ કરી હતી 50,000 માણસોના સૈનિકો સાથે. તેમાં મોરબીના રાજા પણ સામેલ હતા ચડાઈમાં. તો તે દિવસે જ્યારે ચડાઈ કરી હતી ત્યારે ભુજિયા ડુંગર ઉપર ભુજિયો ફોર્ટ બંધાતો હતો અને તે દિવસે નાગાબાવા ત્યારે ડુંગર ઉપર તપાસ કરતા હતા અને જ્યારે શેર ખાને ચડાઈ કરી ત્યારે નાગાબાવાએ અને કચ્છના સૈનિકે એમને હરાવ્યા હતા. તે દિવસ પછી દેસલજી બાવાએ જ્યારે દરબારગઢથી સવારી નીકળતી નાગપાંચમની ત્યારે નાગાબાવાઓને એક જગ્યા આપી હતી એ સવારીમાં અને એમની ખુશી માટે દર વર્ષ નાગપાંચમના અહીંયા મેળો ઉજવાય છે.